આજે આપણે બનાવીશું બટેકાની પતરીના ભજીયા। તો પહેલાં પતરી બનાવી લેવાની છે, પછી ચણાનો લોટ લેવાનો છે, અજમો 1 ચમચી મીઠું, થોડો સોડા અને પાણી નાખીને મિક્સર જારથી હલાવી નાખવાનું થોડું, અને પછી થોડી ચપટી હિંગ નાખી દેવાની છે। પછી મિક્સ કર્યા પછી કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું। હવે પતરીને ભજીયામાં બનાવશું। પહેલાં ચેક કરવાનું છે કે તેલ ગરમ થયું છે કે નહીં, એના માટે એક ટીપું નાખવાનું છે। ઉપર આવી જાય તો સમજી લો તેલ થઈ ગયું। હવે બનાવીએ પતરીના ભજીયા। વરસાદ પડે ને પતરીના ભજીયા ના બનાવે એવું બને। મસ્ત મજાના પતરીના ભજીયા સરસ ફૂલીને દડા જેવા થઈ ગયા છે। અરે વાહ, પતરીના ભજીયા રેડી। કેવા સરસ બન્યા છે, ફૂલેલા ફૂલેલા। હવે બનાવીએ થોડા મેથીના ભજીયા। મેથીને મિક્સ કરવાનો છે ચણાના લોટમાં, અને ચમચથી એક ચમચ નાખવાનો છે અંદર। હવે તેલ મીડિયમ આંચ પર રાખવાનું છે। હવે મેથીના ભજીયા બી પણ ચડી ગયા છે, તો ચલો શરૂ કરીએ મેથીના ભજીયા। તો રેડી છે વરસાદમાં ખાવા માટે મેથીના ભજીયા અને બટેકાની પતરીના ભજીયા। થેન્ક યુ।